નમસ્કાર. આજ આપણે એક ગામની અંદર મુલાકાત લેવા આવ્યા છીએ એક મિત્રની, જેમને ઘણી બધી સમસ્યાઓ હતી અને ખુદ ઘરનો જે સામાન વાપરતા, અને આજ આપણે એમની મુલાકાત લેવાની છે. આ સામાન અને ઘરના સામાનની અંદર શું ફરક પડે છે, તો આપણે એમને જ પૂછ્યું કે મિત્ર, આજે તમને આ સામાન કેવો લાગે છે, શું શું ફાયદા છે અને શું એમનું નામ છે. તો શું નામ તમારું મિત્ર? મારું નામ લાલજીભાઈ ભીમાભાઈ ધરજીયા, ગામ બડલી, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તો મારે બીપીની તકલીફ હતી, થોડું હાઈ બીપી રહેતું હતું. પછી આપણે આ હેલ્થ ગાર્ડ ઓઇલ, આપણે રાઈસ બ્રાન્ડ અને ગામા ઓરિજિનલ અમને 3-4 મહિના લઉં છું તો મારા બીપી અત્યારે હાવ નોર્મલ છે. અને આમે ખાવામાં એસિડિટી માટે સારું છે, છાતીની બળતરા તો અમે ખુદ સિંગનું તેલ ખાતા, ઘરની સિંગ પીલાવાનું હતું, યા ભાઈ અને બધા બંધ રાખ્યું અને આ અત્યારે ખાવાનું ચાલુ કર્યું. આનાથી અમને ઘણા બધા ફાયદા થયા. કેટલું ઉત્પાદન છે આ વખતે વર્ષે માંડવીનું? માંડવી મારે અંદાજે ત્રણેયને અમે ગણવી તો 300-400 મણ જેવી, મારી પોતાની 200 મણ જેવી. તો હવે એ માંડવીમાંથી તેલ પોતાનું નથી કાઢવાના? ના, પોતાનું નહીં, એ વેચી દેવાની ને આપણે આ તેલ ખાવાનું. તો લોકોને તમે શું કહો ત્યારે? લોકોને તો આપણે એ જ મેસેજ દેવી કે ભાઈ સિંગ તેલ ઓરિજિનલ જ છે, એમાં કોઈ ખામી નથી, પણ એના કરતાં આ ઓરિજિનલ વસ્તુ છે, આ ખાધા જેવી વસ્તુ છે. જેને બીજા 2-3-5 જણાને ચાલુ હોતન કરાવરે. બરાબર છે. એના થકી આપણે આ ધીરુભાઈ ને બધા ડેથ છે અત્યારે બધા. ઓકે, હા. એ બધાને ધીરુભાઈને માંડવી ઘરની જ થાય છે ને ધીરુભાઈ? એ મારી પાસે લઈને પીલાવાના હતા, આ વખતે નથી. એને આ વસ્તુ લીધા પછી એમ કે આપણે નથી પીલાવી, આપણે આ તેલ ખાવું. એટલે કે તમે જે તમારા ગ્રાહકો હતા એને પણ સજેસ્ટ કર્યું કે ભાઈ આ માંડવી હું બજારમાં વેચી દઈ, તમે મારી પાસે હવે ન લ્યો, તમે આ તેલ ખાઓ. ઓલરેડી મારી માંડવી વેચાઈ ગઈ હતી, ટૂંકમાં બધા લેવા બાકી હતા કે આપણે આ માંડવી આની પાસે લઈને આપણે પીલાવ્યું, બધાએ બંધ રાખ્યું ને આપણે આ તેલ ખાવું. વાહ ભાઈ વાહ, ચાલો. તમારા બાળકોનો શું અનુભવ છે એ એક થોડીક વાત. હવે મારે તો જો આ પીલાવા જવાનો તો છોકરાઓએ એવું કીધું, આ તેલ ખાધા પછી, વાપર્યા પછી આપણે માંડવી નથી પીલાવી, આપણે આ જ તેલ ખાવું. હાલમાં માંડવી પડી છે અને હું આ તેલ ખાઉં છું. એટલે ટૂંકમાં બાળકોને પણ એટલી ખબર પડે છે કે આપણે ઘરની અંદર જે તેલ વાપરતા હતા એ કરતાં પણ આ તેલ ખાવા માટે બેસ્ટ છે. બરાબર છે. ટૂંકમાં મને તો આપણે શું છે કે મારું હાઈ બીપી હતું એ નોર્મલ થયું, એ જ મારા માટે બહુ મહત્વની વાત છે. તો જ્યારે અમે એક માર્કેટની અંદર જઈએ ત્યારે સવાલ ઘણા બધા આવે છે કે માર્કેટની અંદર સિંગ તેલ પ્રખ્યાત છે, તો તમારું માનવું એવું છે અને તમે ખુદ સિંગનું તેલ કઢાવતા હતા, તો આજ લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો? તો હું એ જ સંદેશ દેવા માંગીશ, સિંગ તેલ છે એ કોઈ નબળી વસ્તુ નથી, ઓરિજિનલ જ છે. પણ એના કરતાં આ ઓરિજિનલ છે. મેં ખાધું, મને ફાયદા થયા. મારા માટે તો મારું સ્વાસ્થ્ય જ મોટી વાત છે ને. બરોબર. તો પછી મારે 160-165 હાઈ બીપી રહેતું, તો અત્યારે 30-35 નોર્મલ છે 100. તો મારે માટે તો આ ઉપયોગી જ છે ને. સરસ, થેન્ક યુ. તો ઓકે, નમસ્કાર.